ના દેખાશે અંધારું તો પેલું સ્ક્રીન લીધી હતી કઈ હા પેલું મોટી પેલું સામે આપેલી એ સિટી કોમ્પ્લેક્સ આ રેન્ટેડ છે ને યાર રેન્ટેડ માં આખો દાડો શિફ્ટ કરવાનું બધું બહુ મગજ એ આને 110 કિલોનું છે ફરી ચેન્જ કરવાના છે કે આવે આ નાનું નહીં પડતું આપણે તો પાછળ બિલ્ડિંગ જ બનાવી છે ને હા નહીં તમારી ગાડી પેલું એટલે એ તો 5 ફ્લોર નો છે એટલે ધીરે ધીરે ભાઈ ક્યાં ખાલી થાય કેટલું ના એમાં લાઇબ્રેરી બધું એવું બધું બી પ્લાન માં છે એમ છોકરાઓને હા હા ભાઈ બની જશો 1 વર્ષ 1.5 વર્ષ જેવું તો થશે ને યાર મોટો પ્રોજેક્ટ આપડા બાપા કરોડો મૂકી તો ગયા નહીં ચલો बुराई क्या करी यार नहीं घणी વાર એવું લાગે ને ફટાફટ થઈ પણ ફંડ એવું હોય નહીં ને આપણે તો હવે તો બહુ ભણાઈ દીધું આથી વધારે તો શું કરીએ એનાથી થાય એટલું કર્યું ચલો સો chapter 4 very important topic 7 to 8 marks mostly you will find it all time in exam એટલે મેન્ડેટરી ટોપિક જ કહી શકાય ને નથી આવતો એવું તો કઈ જોયું નથી કોઈ દિવસ અને પ્રેક્ટિકલ એન્ડ થિયરી બોથ પ્રેક્ટિકલ ના ચાન્સીસ વધારે બાળકો આજનો જે સેશન હશે ઇટ ઇઝ મોરલી 80% પ્રોવિઝન્સ અને આજનો સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ તમને યાદ રહેશે તો सम्सમાં તમને એટલું હેલ્પફુલ सम्सમાં જે નાની નાની સ્મોલ એરર્સ થાય એ એટલે જ થાય કેમ કે આ પ્રોવિઝન્સ ક્લિયર ના હોય એટલે સો ટુડે યુ હેવ ટુ ફોકસ અને ઇન નેક્સ્ટ સેશન વી વિલ ડુ મોસ્ટલી सम्स અને નાની નાની વસ્તુ બી એવું લાગે તો ધ્યાન રાખવાનું કેમ કે કોર્નરિંગ જે છે આવા सम्सમાં થાય ને એટલે યોર ટોટલ ગોઝ રોંગ એન્ડ વન્સ યોર ટોટલ ગોઝ રોંગ ઇવન ધો સ્ટેપ્સ આર ઓલમોસ્ટ સ્ટાન્ડર્ડ તમે જોશો 3 સમ કરો ને વેલ્યુએશન ના તો તમને 90% સ્ટેપ્સ સેટ થઈ જાય 3 સમમાં જ બટ પ્રોબ્લેમ શું છે કે જે ઉપર 5-6 વસ્તુ પ્લસ માઇનસ કરવાની હોય એમાં એકાદ ભૂલ થાય ને એટલે પછી ખાલી મેથેમેટિકલ એરર્સ જ ચાલ્યા કરે ખાલી તમને એવું લાગે કે સ્ટેપ રાઈટ છે તો આપણે શું કવર કરીશું બધું વારાફરતી વેલ્યુએશન ટેરિફ વેલ્યુ valuation of imported goods adjustment that is rule 10 identical goods similar goods hoy to શું deductive value computed value residual value that will mostly come in next session and valuation of export goods keywords યાદ રાખજો જે હું કહેતો જઉં એ અને sums ના એંગલ થી ચાલશે theory but it's not theory બરાબર આ આવડશે તો sum તમારા મોર ક્લિયર થશે જેટલા તમે આ વ્યવસ્થિત કરશો એટલું So a concept of valuation and tariff value section also if you can remember valuation section in GST is section 15 in customs it is section 14.1 and 14.2 broadly section 14 section 14 for the purpose of custom valuation section એટલે યાદ રાખવાનું કહું છું કેમ કે આ સમ તો દર વખતે એક્ઝામ માં આવે છે એટલે તમે એની નોટ્સ લખતા હો સેક્શન સાથે લખો તો it will create a bettering. So section 14.1 for the purpose of custom tariff act or any other law for time being in force value as per imported goods ઉપર શું લાગશે customs અને export goods ઉપર શું લાગશે તો એ જે તમે જીએસટી માં ભણ્યા હો ટ્રાન્ઝેક્શન વેલ્યુ એટલે યાદ હશે તમને બિલ એમાઉન્ટ of such goods that is to say એમાં બી આવું જતું price actually paid or payable for the goods sold for export to India for delivery at the time and place of importation and for export from India for delivery at the time and place of exportation એટલે ઇન્ડિયામાં આવે તો અને ઇન્ડિયામાંથી જાય તો પણ મોસ્ટલી 14.1 ક્યારે આવશે if buyer and seller are not related તો આવું જીએસટી માં બી હતું તમે કોરિલેટ કરતા જાવ તો
પહેલી સેક્શન નોટ રિલેટેડ, પછી રિલેટેડ હોય તો વેલ્યુએશન રૂલ્સ આવી જાય, જે ઇન્ટરમાં નતા, ફાઇનલમાં. અને પ્રાઇસ ઇઝ સોલ કન્સિડરેશન, પૈસા મેઇન છે જે મળ્યા એ. સબ્જેક્ટ ટુ અધર કન્ડિશન્સ એઝ મે બી સ્પેસિફાઈડ, અધર કન્ડિશન્સ નાની મોટી આમાં વધારે છે, વિચ ઇઝ નોટ ઇન જીએસટી. ડિફોલ્ટ પર્સન્ટેજ આર મેની, મોસ્ટલી ફોર freight and insurance. Inclusion in transaction value, inclusion એટલે એડિશન. આ જનરલ પેરેગ્રાફ છે, સ્પેસિફિક નહીં. The transaction value in case of imported goods shall include amount paid and payable, including commission, brokerage, engineering, design, royalty, આ બધું ઇન્ક્લુડ થશે. તો બાળકો આ જનરલ પ્રોવિઝન છે. સર એટલે શું છે? કમિશન ઇન્ક્લુડ થશે પણ બાઇંગ કમિશન નહીં થાય, બરાબર? ડિઝાઇન વર્ક થશે પણ ક્યારનું ડિઝાઇન વર્ક, એવું બધું બ્રેકઅપ આવશે. ધીસ ઇઝ જનરલ પ્રોવિઝન, બટ ધીસ ઇઝ નીડ ટુ બી એડેડ to the extent as manner specified in rules. So we'll go as per rules. Scope of valuation, circumstances in which buyer and seller are related. Manner and determination of value in respect of goods when there is no sale. બાળકો તમે કોઈ ગુડ્સ ઇમ્પોર્ટ કર્યા, એટ ધેટ ટાઈમ કોઈ બીજા એવા ઇમ્પોર્ટ જ નથી કર્યા, એટલે રિલેટેડ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ક્યાંથી લેવાની? And seller is related or price is not sole consideration. And manner of acceptance and rejection of value. You have given one value, either as importer or exporter. A proper officer has a reason to doubt the truth and accuracy of such value, then determination of value for the purpose of this section. Price to be computed with reference to exchange rate. आपने भणीना है, इसमें से काफी रिपीट भी होगा. The price under section 14 will be calculated with the reference rate on bill of entry presented at 46 and shipping bill in case of export under section 50. બાળકો બે રેટ હતા, યાદ છે તમને? એક કસ્ટમ ડ્યુટી નો રેટ અને એક એક્સચેન્જ રેટ. એક્સચેન્જ રેટ તો બિલ ઓફ એન્ટ્રી કરેક્ટ છે, પણ એક્સચેન્જ ડ્યુટી નો રેટ કયો લેવાનો? કસ્ટમ નો, યાદ છે? તમે લખ્યો બી હતો એક પેજમાં, બિલ ઓફ એન્ટ્રી અને ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્સ. પહેલા કે બીજા પેજ પર જગ્યા હશે ને તમે લખ્યું હશે તો which is later, which is later. પછી વેલ્યુએશન ઓફ ઇમ્પોર્ટેડ ગુડ્સ, ડિયર સ્ટુડન્ટ, દે આર કમિંગ અપ વિથ રૂલ્સ. અને આ બધા રૂલમાં અંડરલાઈન કરજો, એડજસ્ટમેન્ટ કરવું પડશે એઝ પર રૂલ 10. રૂલ 10 ઇઝ એડજસ્ટમેન્ટ રૂલ, નાનું મોટું પ્લસ માઇનસ. And however, for any reason, transaction value cannot be determined, then same is not acceptable for any reason, then value shall be determined in following method as per rule 4 to 9, which are to be proceeded with sequential. Theory માં પૂછે તો પહેલા રૂલ 4 માં જવાનું, આઇડેન્ટિકલ ગુડ્સ. સર આ શું ચાલી રહ્યું? સે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ગુડ્સ લઈને આવ્યા અને ડિપાર્ટમેન્ટને એવું લાગે છે કે આ તમારું વેલ્યુએશન ખોટું છે, એટલે you are telling this goods is of 20 lakhs. Department feels that this good is not of 20 lakhs, this is of say 100 lakhs. તો એમને તમારી વેલ્યુ નથી ગણવી એમ, તો એ પછી એમની રીતે ગણવાનું ચાલુ કરે. તો એ લોકો શું જોશે? આના જેવા સેમ આઇડેન્ટિકલ ગુડ્સ કોઈ બીજું લઈને આવ્યું છે એ જ દેશમાંથી, એ પ્રમાણે વેલ્યુએશન. એક્ઝેક્ટ એના જેવા નથી આવ્યા તો થોડા એના જેવા સિમિલર ગુડ્સ. એટલે ભાઈ તમે માની લો, લેટ્સ આઈ ગીવ એક્ઝામ્પલ કે સિટીઝન નું કેલ્ક્યુલેટર મંગાવ્યા તમે, તો એ ટાઈમે સિટીઝન ના કેલ્ક્યુલેટર કોઈ લઈને આવ્યું તો એ લો. સર એ નથી લઈ આવ્યા તો કેશિયો નું કેલ્ક્યુલેટર, સિમિલર પેટર્ન. આઇડેન્ટિકલ ટ્વિન્સ વર્ડ સાંભળ્યો છે તમે? બંને એકદમ સરખા દેખાય અને સિમિલર બી સરખા જ દેખાય, પણ આઇડેન્ટિકલ અને સિમિલર એટલે શું? પેલા એકદમ કોપી દેખાય ને આ થોડુંક વેરિએશન હોય, તો ધેટ ઇઝ સિમિલર ગુડ્સ. આવશે બધું ડિટેલમાં. ડિડક્ટિવ વેલ્યુ, રૂલ 7, કોમ્પ્યુટેડ વેલ્યુ અને રેસિડ્યુઅલ મેથડ. જો અહીં ક્યાંય આન્સર ના આવે તો, બટ રિમેમ્બર આખો દિવસ આવું લખ કરશે કે રૂલ 10 પ્રમાણે તમારે નાનું મોટું એડજસ્ટમેન્ટ તો કરવાનું. એક્સપોર્ટ ગુડ્સ માટે બાળકો ખાલી 3 જ રૂલ છે, ઇમ્પોર્ટ માટે વધારે, બટ ઇન ધેટ ઓલ્સો યુ હેવ ટુ ફોલો સિક્વેન્શલી. ઇન ધેટ ફર્સ્ટ ઇઝ કમ્પેરેટિવ વેલ્યુ, રૂલ 4, કમ્પ્યુટેડ વેલ્યુ, રૂલ 5 અને રેસિડ્યુઅલ મેથડ, રૂલ 6. સો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે તો ઓછા ચાન્સીસ છે, પણ પૂછે તો યાદ રાખવાનું. Now the provision related to tariff value under customs are discussed as under. Tariff value means in relation to any goods, means tariff value is fixed in respect of section 14. Tariff value ઘણી વાર છે ને ફિક્સ હોય,
એટલે શું કે ભાઈ માની લો સોયાબીન ઓઇલ તમે મંગાવો તો તમે શું બિલ લાવો છો કે ઇમ્પોર્ટરે શું બિલ રાખ્યું એમના માટે ઇરિલેવન્ટ થઈ જાય. એ અમે કંઈક અમે લોકો 300 રૂપિયા પર લીટર ગણશું. ઓકે ભાઈ મેં 200 લીધું એ તમારી પ્રોબ્લેમ, મેં 400 લીધું એ બી તમારી પ્રોબ્લેમ. અમે 300 પ્રમાણે વેલ્યુએશન કરીશું. ઓકે, એવું બી હોય ઘણી બધી જગ્યાએ ફિક્સ ડ્યુટી જેવું. Overriding effect over section 14(1). The provision of section 14(2) has been given an overriding effect over section 14(1). So 14(2) જે છે એ સ્પેશિયલ પાવર છે with government for valuation, જેમાં એ લોકો પ્લસ માઇનસ કરશે. Statutory provision as per 14(2) of the Act, the CBSE is satisfied that it is necessary to expedite to do so by notification in official gazette fixed tariff value of any class of imported goods or exported goods having regards to the trend of the value of such goods. કેમ કે ટ્રેન્ડ બહુ ચાલતા હોય બધી જગ્યાએ, તો એસ પર ટ્રેન્ડ જવું પડે એમ કે ભાઈ આનો બહુ ટ્રેન્ડ છે, આની પર ટેક્સ લગાવી દો. બરાબર, કોઈ બી વસ્તુ એ રેવન્યુ મોડેલ એ રીતે ચાલતું હોય. હમણાં જ મેં એક વાંચતો હતો અઠવાડિયા પહેલા, એ છે જૂનો કોન્સેપ્ટ પણ મેં વાંચ્યો કોઈ જગ્યાએ, તો કે એક જગ્યાએ બોમ્બેમાં કે દિલ્હીમાં એક ઇવેન્ટ કરી ફોરેનર્સે, ને એ લોકોએ અમુક ચોકલેટ્સ શેર કરી. પણ એ ઇવેન્ટ એવી હતી કે બધા યંગ જનરેશન ને બધા છોકરાઓને બોલાવ્યા હતા. તો આપણે પેલી કેડબરીની જેવી નોર્મલ ચોકલેટ હોય ને 80-100 રૂપીસ વાળી, એ લોકો 400 રૂપીસમાં આપતા હતા એમ. પણ બહુ છોકરાઓએ પડાપડી કરી એના માટે. પછી પેલું આપણે 10 રૂપિયાની પેપ્સી કે પ્લાસ્ટિકની બોટલમાં નાની આવે ને એવું ડ્રિંક આપતા હતા એ લોકો. એ 300-350 ની બોટલ હતી. ના ના, એ નવી જ પ્રોડક્ટ હતી આખી ફોરેનની. એટલે પેલો ગીતનો કોન્સર્ટ હતો ને એ લોકો એને પ્રમોટ કરતા હતા. એમાં બધામાં પછી બધા થોડા વિડીયો જોયા, એમાં ન્યુટ્રિશનલ વેલ્યુ તો ઝીરો જ હતી. એવું કઈ નતું કે આમાં કઈ બહુ તાકાત છે કે એવું. પણ એ ખાલી એવું સમજાવવા માંગતા હતા કે ટ્રેન્ડ આવો ચાલી રહ્યો છે કે ભાઈ આમ શો કરો કે ભાઈ આ બહુ કોસ્ટલી છે ને તમે યુઝ કરો તો જ તમે જીવન જીવી રહ્યા છો એમ, બાકી તો યાર શું જીવવાનું તમારે, એવું એ કન્વિન્સ કરી નાખે. અઠવાડિયા પહેલા ઇન્સ્ટાગ્રામનો એવો વિડીયો આવ્યો હતો કે એક એની મમ્મી કઈક નાનું મોટું કામ કરતી હશે, પેલા છોકરા તોફાન કરીને આઈફોન લેવડાવો હતો એમ, નહીં તો મરી જઈશ, અને ખાવાનું 3 દિવસ બંધ કરી દીધું. એની મમ્મી લઈ આપ્યો, એટલે કેશ લઈને ઉભો તો લાઈન. અને પેલો ઇન્ફ્લુએન્સર એવું સમજાવે, ઇસે કહેતે હૈ બ્રાન્ડ વેલ્યુ. અને મૂરખ કહેવાય ભાઈ એ માણસને. તમે એને આઈફોન લવર કહો એ અલગ વસ્તુ છે, કેપેસિટી હોય અલગ વસ્તુ થઈ ગઈ. એમ કહું છું, લેવાની ના નથી, પણ પેલો તો એ લેવલ પર તો ઉપાડ કરવાનું જ ના હોય ને. તો આજે ને એવું અત્યારે એવું કહે છે કે આ વર્ડ એમને તમને ખબર 2014 નો બેસ્ટ વર્ડ જે ઇંગ્લિશમાં થયો એ બ્રેન રોટ વર્ડ થયો એમ. 2024 નો બેસ્ટ વર્ડ. એટલે બ્રેન રોટ એ એંગલથી છે કે યંગ જનરેશન ને બધા ઇન્ફ્લુએન્સર ને છે ને તમે એટલું બધું કચરો વસ્તુ જોવો છો ને જેનાથી તમારું મગજ જ સડી જાય એમ. એની જરૂર જ નથી એ બધી વસ્તુ બધા કરે છે. પીપલ ફીલ ગુડ, પણ એકચ્યુઅલી એ કઈ આમાંથી કશું કઈ કામ આવે એવું હતું નથી. 400-500 રૂપિયાની ચોકલેટ ખાલી બતાવવા માટે. ટ્રેન્ડ એટલા માટે કહું છું કે આવું કોઈ બી વસ્તુ ઉપડી જાય તો સરકારને ધ્યાનમાં જાય ને આ આવ્યું લઈ લો કે પેલા સમજ પડે કે નહીં, કેમ કે થોડા ટાઈમ પછી ઉપર નીચે થાય એટલી વારમાં પૈસા લઈ લેવાના. આઈફોન તો અત્યારે છે જ વેલ્યુ, એની પર તો ટેક્સ યુઝ જ હોય. આઈપેડ જયારે પહેલી વાર આવ્યું હતું ત્યારે બી એ લોકોએ લગાવ્યું હતું, પહેલા ના ખબર પડી એમને. અને આઈપેડમાં છે ને આ બધી મેથડો ચાલી જ નહીં, એ ફસાઈ ગયા હતા. આઈ એમ ટોકિંગ બિફોર 8-9 years. આઈપેડ આવ્યું ને એટલે પહેલા કે આની પર ટેક્સ લગાવો, આના જેવું બીજા આ લોકોએ પ્રાઇસિંગ લાવી હતી, તો કે આ પ્રાઇસિંગ ઓછી લાગે છે. કેમ કે આમાં કેસેટ વેસેટ કશું નથી, ઇનબિલ્ટ 10,000 સોંગ્સ હોય. બહુ નાનું હતું, તમે જોયું છે આઈપેડ કે આઈપોડ નહીં, સોરી આઈપોડ કહેવાય, સોંગ્સ માટે. વોકમેન તો કેસેટ આવતી હતી, આમાં તો કશું ના આવે, વેરી સ્મોલ, એટલે 50% ઓફ યોર મોબાઈલ. તો એટલે ઇટ વોઝ અ યુનિક પ્રોડક્ટ ઓનેસ્ટલી એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. તો પછી શું થયું કે એનું વેલ્યુએશન કઈ રીતે કરવાનું કસ્ટમ્સ વાળા, તો કે એના જેવી આઈડેન્ટિકલ બીજી પ્રોડક્ટ કઈ છે માર્કેટમાં, તો કોઈ હતી જ નહીં, કોઈ પ્રોડક્ટ જ નથી એના જેવી. સો યુનિક ફીચર, એવું કેસેટ વગર તો ગીત વાગે જ નહીં. પછી સિમિલર જોવા ગયા તોય ના મળી, એના જેવું સિમિલર પેટર્ન બી ના મળી. પછી ડિડક્ટિવ મેથડ એટલે શું, એ લોકો રિવર્સ કેલ્ક્યુલેશન કરે કે ઇફ યુ આર સેલિંગ ધીસ આઈપોડ ઇન ઇન્ડિયા ફોર 8,000,
તો 8,000 માં વેચ્યું એટલે એમાં તમારું માર્જિન આટલું હશે, કસ્ટમ ડ્યુટી, ઇન્ટરનલ ઇમ્પોર્ટ, ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એન્ડ એક્સેટ્રા કરતા કરતા દરિયા કિનારે સુધી પહોંચે રિવર્સ, અને દરિયા કિનારે આવે એટલે કોઈ આ જે વેલ્યુ થઈ એની ઉપર અમે કસ્ટમ ડ્યુટી લઈશું એમ. પછી કમ્પ્યુટેડ વેલ્યુ અથવા એમને પૂછે એપલ વાળાને કે તમે તમારી કોસ્ટ કહો, એ મોસ્ટલી કોઈ કહે નહીં, શું લ્યા કે કોઈ બી પોતાની જેન્યુઅન કોસ્ટ શું લ્યા કે કોઈ ના કે. અને પછી રેસિડ્યુઅલ મેથડ, તો છેલ્લે પછી રેસિડ્યુઅલ મેથડમાં ગયા હતા. સો નાઉ અને fourth, goods covered at present tariff value has been fixed with some essential edible oils. બાળકો edible oils ઉપર છે અત્યારે tariff value fix, brass, scrap, gold or silver આ બધા ઉપર. Now discuss with reference to decided case law that value shall be determined under section 14 if it is purchased in high seas. બાળકો એમ તો બે લાઈન નું જ પ્રોવિઝન છે, પણ સમજાવું કે હાઈ સીસ શું હતું પેલા યાદ રહ્યું નહીં તમને? કસ્ટમ્સ ની દુનિયામાં હાઈ સીસ ક્યાં આવતું હતું? દરિયામાં ક્યાં? એમ 200 નોટિકલ્સ ની બહાર, યાદ છે ને? 12 નોટિકલ માઇલ્સ ટેરિટોરિયલ અને બીજું 12 નોટિકલ માઇલ્સ કન્ટેજિયસ ઝોન, અને બંનેને ભેગું કરી એટલે કસ્ટમ્સ વોટર. અને પછી અપ ટુ 200 નોટિકલ માઇલ્સ ઇન્ડિયન ટેરિટરી કહેવાય, અને એની બહાર જાઓ એટલે હાઈ સીસ. હાઈ સીસ ઇઝ નોટ પાર્ટ ઓફ ઇન્ડિયા. એટલે હવે શું થાય? અહીંયા જહાજ હોય, બરાબર છે, અને અહીંયા જહાજ હોય ત્યારે આપણે એમાંથી ગુડ્સ પરચેસ સેલ કરી લઈએ છીએ. ડોક્યુમેન્ટ ઓફ ટાઇટલ બહુ વર્ષો પહેલા તમે ભણ્યા, બાય ગિવિંગ મની એન્ડ યુ ટેક ઓનરશિપ રાઇટ. ફિઝિકલ ગુડ્સ અવેલેબલ નથી, બટ ઓનરશિપ ઇઝ ટ્રાન્સફર્ડ. તો હાઈસીસ માં સેલ થાય ને બાળકો, તો એની ઉપર ઇન્ડિયા ના લગાઈ શકે ટેક્સ, કેમ કે ઇન્ડિયાની અંદર છે નહીં. પણ પછી આવે તો લગાવવું પડે. પણ પ્રોબ્લેમ એવો થાય કે હાઈસીસ માં શું છે, આ લોકો બહુ બધી વાર ટ્રાન્ઝેક્શન્સ ફેરવી નાખે. એટલે હાઈસીસ માં એક્સ એ વાય ને વેચી કાઢ્યું, હાઈસીસ માં વાય એ ઝેડ ને વેચી કાઢ્યું, હજી હાઈસીસ માં છે ને ઝેડ એ ને વેચી કાઢ્યું એમ. તો આમાં 4 વાર ટેક્સ નહીં લાગે એવું કહેવા માંગે છે. એ શું કે છે, છેલ્લે જ્યારે ગુડ્સ આવશે, લાસ્ટ છેલ્લો માણસ કોણ હતો? એ. તો કસ્ટમ ડ્યુટી ભરવાની જવાબદારી કોની? ધીસ ઇઝ વોટ દે આર ટ્રાઇંગ ટુ કન્વે ઇન હાઈ સીસ ટ્રાન્ઝેક્શન્સ. ઓકે, આટલી જ છે સમરી, બટ દે આર એક્સપ્લેનિંગ ઇન ડિટેલ. તો સૌથી પહેલા વોટ ઇઝ મીનિંગ ઓફ હાઈ સીસ ટ્રાન્ઝેક્શન? તો પરચેઝ ઓફ હાઈ સીસ ટ્રાન્ઝેક્શન મીન્સ ઇમ્પોર્ટેડ ગુડ્સ આર અક્વાયર્ડ બાય બાયર from original importer when they were in high seas only. So purchase takes place before they reach India. Before they reach India. Sir, how you are going to do valuation? See, in case of imported goods purchased from high sale, the price of the goods at which they are acquired by buyer from original importer can be the price of delivery at the time and place of importation, and therefore such price would be taken as the value of such goods. But in case if there are more than one high sea sales, to underline karo, the last sale price, that is actual high sea sale contract paid by last buyer ne square karo, would be taken as value of such goods. See, નાના ક્વેશ્ચન્સ ઇન્સ્ટિટ્યૂટ બહુ પૂછે છે આજકાલ, એમસીક્યુ માં બધામાં સખત રમાડ છે. તમને એવું ખબર છે કે ઇન્સ્ટિટ્યૂટે તમારા માટે એક એપ બનાવી છે? એની અંદર છે ને તમે તમારું હું કાલે જ જોતો હતો વેદમાંથી, તો એની અંદર છે ને તમને એમસીક્યુ બી છે અંદર, એ બી ચેપ્ટર વાઇઝ વાળો. આઈસીઆઈ ની જેમ યુએસ અચ્છા, એ તો હતી કોઈ ચાલતું નથી. ના એ જ ના આવે. હવે પણ હવે કાલ તો ચાલ રહી अब दे सकते हैं अभी चल रहे अभी हो गया वो ये को है डीएस पोर्टल पर से भी होता है. હા એ સારી છે, પહેલા નથી ચાલતી પણ હવે ફાઇનલ માં છે ને પેલા કેસ સ્ટડી સિનારિયો એમસીક્યુઝ બી છે અને ચેપ્ટર વાઇઝ છે. સો વોટ ઇઝ ગુડ થિંગ કે તમારા ચેપ્ટર પતે એટલે બેસીને 10 મિનિટ 15 મિનિટમાં જોઈ લેવાનું ભાઈ કેટલું યાદ રહ્યું, અને બધામાં છે. ઇટ્સ ફોર ઓલ 6 સબ્જેક્ટ, એટલે ધેટ ઇઝ ગુડ થિંગ. અને આમાં છે ને કોર્નરિંગ બહુ કરે છે. હવે તમે સાવ ઉપરથી ભણવા જાવ ઉતાવળમાં છેલ્લે લોચો પડે છે. This we have already discussed. Duty and IGST leviable સેના પર? only once. એ બી કયા માણસ જોડે? જે છેલ્લો માણસ હશે એ. ઓકે,
So same thing second para માં લખ્યું છે the importer that is last buyer in the chain would require to furnish the entire chain of documents such as original invoice, high sales contract, details of service charge, commission paid, establish the link between first contract price of goods till last transaction. In this case, doubt regarding truth and accuracy of declared value, department may reject the declared transaction and determination of price as per custom valuation. Now define a place of importation. Place of importation means custom station where goods are bought being cleared for home consumption, or it will be shifted to warehouse. પછી આ ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પૂછેલા છે એટલે બધા રાખ્યા છો. અમુક રિપીટિશન હોય. What do you understand by transaction value of imported goods? Briefly outline adjustment to be made in order to arrive such customs act rules framed under. સૌથી પહેલા આવે transaction value. Transaction value we have already covered. કે ભાઈ બિલ એમાઉન્ટ ઓકે અને એડજસ્ટમેન્ટ એના પ્રમાણે કરવાનું રૂલ 10. વેલ્યુએશન બે રીતે થાય એક 14.1 that is transaction value. 14.2 is valuation rules જેવું થઈ જાય price paid and actually payable and etc. Conditions to which transaction value is acceptable. Now આ જનરલ વાતો કરે છે conditions subject to which transaction value is acceptable. According to rule 3.2 transaction value of imported goods shall be accepted as value of such goods subject to fulfillment of following conditions. No restriction as to disposal of use of goods. બાળકો બાયર ને conditional sale કર્યું હોય ને તો એ તમારી transaction value નહીં ગણે. સર એટલે શું? Let's say I am selling goods to Tirth, one PC of only 10,000. Only 10,000 on bill. પણ એક કન્ડિશન છે કે છે ને તીર્થ કોઈને વેચી નહીં શકે એ ગુડ્સ. કોણે વેચી શકશે? હું કહીશ એને જ વેચી શકશે. તો પછી આ તો ગોઠવણ કરી તમે સમજ પડે કે નહીં? ઇન ઓર્ડર ટુ સેવ ધ કસ્ટમ્સ એટલે એવું નહીં ચાલે બરાબર. આવી કોઈ કન્ડિશન હોવી જોઈએ નહીં. નો રિસ્ટ્રિક્શન એઝ ટુ ડિસ્પોઝિશન ઓફ યુઝ ઓફ ગુડ્સ. there has to be no restriction on disposition of use of goods other than restriction which are see general restriction is fine required as per law, public authority, limit to geographical area बराबर. do not substantially affect the value of goods is okay. Government ने कीधु ये एरिया में ये goods नहीं बेच सकते, it's a different story. Geographically you want to distribute the way this transaction is divided into 4 parts of India, that is okay. Sale or price not subject to consideration. The sale or price is not subject to some conditions and consideration for which value cannot be determined. તમે એવો goods વેચ્યા જેની pricing તમે properly determine નથી કરી શકતા તો એ નહીં ચલાવે. Proceeds of subsequent resale. તમે goods ઇન્ડિયામાં વેચ્યા એના જે પૈસા આયા no part of such proceeds of any subsequent resale, disposal or use of goods by buyer will accrue directly or indirectly to the seller. પાછું આમ પૈસા ભરીને ત્યાં જવા જોઈએ નહીં. Unless any appropriate adjustment is there. Related person, the buyer seller are not related, or when the buyer and seller are related, the transaction value is acceptable for custom purpose under rule 3, sub rule 3. એમ તો ના જ પાડી દે છે પણ પછી જો એમને ફેર લાગશે તો એ લોકો લઈ શકે. And in case transaction value cannot be determined, જો ઉપર પ્રમાણે આન્સર ના આવે તો આપણે રૂલ્સ માં જવાનું. કયા રૂલ? રૂલ 4 થી રૂલ 9. પહેલા સૌથી પહેલા આઈડેન્ટિકલ, પછી સિમિલર, પછી ડિડક્ટિબલ એ રીતે. Now next is again for sums. Sir, whether charges incurred for post importation activity will be forming part of assessable value. પહેલા ક્વેશ્ચન ખબર પડે તમને? એ શું કહેવા માંગે? કસ્ટમ ડ્યુટી આપણે ક્યારે લગાવીએ? બીજા દેશથી ગુડ્સ લઈ આવીને ત્યારે. તો કે છે પોસ્ટ ઇમ્પોર્ટેશન એક્ટિવિટી કરી આને. હા, પોસ્ટ ઇમ્પોર્ટેશન એટલે ઇમ્પોર્ટ થઈ ગયા પછી તમે નાનો મોટો ખર્ચો કર્યો તો યાર એ પેલામાં કેવી રીતે એડ થાય? એ તો આપણો એક્સપેન્સ છે. સમજ પડે કે નહીં? એટલે સમજો હું શું કહેવા માંગુ છું. આ મિત્સુબિશી એસી ફોરેન થી લઈને આયા અઝ્યુમ તો એની ઉપર કસ્ટમ ડ્યુટી બધું લાગશે. પછી ઉતરી ગયું મુન્દ્રા પોર્ટ પર, પછી ત્યાંથી ટ્રકમાં નાખીને અહીં લઈને આયા ક્લાસ પર, તો ઇટ ઇઝ અ ટ્રાવેલિંગ એક્સપેન્સ. પણ તમે જો એને કસ્ટમ્સ ડ્યુટીમાં એડ કરી નાખો તો યાર પછી કઈ ફેર વેલ્યુએશન રહ્યું નહીં. એટલે એની વાત કરે છે. ઓકે, પોસ્ટ ઇમ્પોર્ટેશન એક્ટિવિટી, ઇમ્પોર્ટ થઈ ગયું પછી. So charges for post importation activity as per interpretative notes. Activities undertaken by buyer on his own account or other than those, adjustment will come again and again under rule 10.
are not considered to be an indirect payment to seller. એ seller ને payment થોડું છે તો transporter ને payment છે. So even though they might be regarded as benefit to seller, but cost shall not be added in determining the goods of imported goods. As price actually paid or payable refers to price of imported goods and the cost of activity subsequent to importations are not includable. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે ખબર છે? જ્યારે 8 આઈટમ આપે ને પ્લસ માઇનસ કરવાની, એટલે એક ઇમ્પોર્ટેશન પેલા દેશનું આપ્યું હોય, એક ઇમ્પોર્ટેશન ઇન્ડિયાનું આપી દે, આપણને ઇમ્પોર્ટેશનમાં એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બંને એડ કરીએ અને પછી લોચો થઈ જાય ટોટલ. એટલે સમ્સના એંગલથી ધ્યાન રાખવાનું. However, these charges are distinguished from a price actually paid or payable for the value of goods in question. Such charges are to be shown separately in invoice. There are few examples they are giving. Say for example, you purchase plant and machinery. પછી charges for construction, erection, assembly, maintenance, technical assistance undertaken after importation or imported goods such as industrial plant, machinery, equipment. The cost of transport after importation, duties and taxes in the India. આ બધી વસ્તુ ઉપર ટેક્સ લાગશે નહીં. પછી બાળકો રિલેટેડ પર્સન ની ડેફિનેશન, ઇટ ઇઝ સિમિલર ટુ વોટ યુ હેવ સ્ટડીડ ઇન જીએસટી. ખાલી એક જગ્યાએ પર્સન્ટેજ અલગ છે. સિમ્પલ, હા પેલા વધારે છે. They are officers and directors in each other's business. They are legally recognized partner. They are employee directly indirectly owns 5% or more outstanding voting stock. One of them directly indirectly control others. Both of them directly indirectly controlled by third party. Together they directly indirectly control a third person or they are the members of same family. Legal person, term person also includes legal person. Sole agent etc. are not related, underline, unless other relationship exist. Sole agent હોય એટલે રિલેટેડ એવું માની નહીં લેવાનું. પણ બાળકો જીએસટી માં આવું નથી. જીએસટી માં સોલ એજન્ટ ને એ લોકો રિલેટેડ પર્સન ગણે છે. આવું ડિફરન્સિએશન યાદ રાખવાનું. જીએસટી માં સોલ એજન્ટ ને ગણે છે, અહીં નથી ગણતા. Cases where transaction value to be assessable value if goods are sold to related person. Now when you sell to related person, તમારી ટ્રાન્ઝેક્શન વેલ્યુ ને એ લોકો માની કેમ લે? પહેલો પ્રશ્ન એવો છે. આર્મ્સ લેન્થ પ્રાઇસ આપણે ડીટીવીટી માં તમારે આવશે. According to rule 33, even if goods are sold to related person, transaction value shall be accepted. પણ ક્યારે? શબ્દો જો. If the examination of circumstances of sale of imported goods indicate that relationship, underline, did not influence the price. Relationship થી price ને કઈ influence થયું નથી. Whenever the importer demonstrate that declared value of goods being value closely approximate is one of the following value ascertained or about the same time. એટલે એ ટાઈમે સેમ ટાઈમે જે ગુડ્સ આવે છે આઈડેન્ટિકલ ઓર સિમિલર ટુ અનરિલેટેડ બાયર્સ, સિમિલર પ્રાઇસિંગ છે. ટ્રાન્ઝેક્શન વેલ્યુ પ્રમાણે, ડિડક્ટિવ વેલ્યુ પ્રમાણે, કોમ્પ્યુટેડ વેલ્યુ પ્રમાણે, બધા પ્રમાણે છે ને એના જેવી જ પ્રાઇસિંગ થાય છે. Why? Because it is a similar method, similar quantity. Of course, some adjustment has to be done if there is a difference in commercial level, commercial quantity and etc. Adjustment એટલે શું? આજે કોઈ 1000 લેપટોપ લે અને કોઈ 100 લેપટોપ લે તો ઓબ્વિયસલી બંનેનો પ્રાઇસ સેમ ના હોય ને, એમાં ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટની ઇમ્પેક્ટ તો આવે જ. તો એ એડજસ્ટમેન્ટ બધું રૂલ 10 પ્રમાણે તમારું થશે. Now they are talking about adjustment for cost and services for valuation of imported goods. બરાબર, આ બે ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી સમ તરફ જઈશું. હવે ક્વેશ્ચન નંબર 6 થી સમ ચાલુ થશે, સમની થિયરી. પણ આમાં જોઈ લો હજી 2-4 પોઈન્ટ સરસ છે. Enumerate the various cost and services that are to be added to transaction value. હવે છે ને આ સ્પેસિફિક ક્વેશ્ચન છે. અત્યાર સુધી ઘણી બધી વસ્તુ જનરલ ચાલતી હતી. Now these are specific points. આ તમારે ખાસ યાદ રાખવાનું. શું એડ કરવાનું એની વાત કરે છે. What are to be added? So first of all, cost and services. The following cost and service to the extent they are incurred by buyer but have not been included in price paid and payable, તો એડ કરવા પડે. એમાંથી commission and brokerage to be added, cost of container to be added, cost of packing and labor to be added. આ બધું એડ થશે. પણ જો હવે એક્સેપ્શન માં શું લખ્યું અહીંયા ધ્યાનથી જો. Except buying commission. Dear students, ખાલી કમિશન લખ્યું હોય તો અઝ્યુમ નહીં કરવાનું.
ખાલી કમિશન લખ્યું હોય તો કમિશન જ ગણવાનું. બાઇંગ કમિશન હેઝ ટુ બી વેરી મચ સ્પેસિફિક ઇન ક્વેશ્ચન ઇટસેલ્ફ. ક્વેશ્ચનમાં બાઇંગ કમિશન લખ્યું હોય તો નહીં ગણવાનું. સર શું હોય બાઇંગ કમિશન? શું લાગે? કમિશન તો કમિશન જ હોય ને. આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરાય એની માટે આપણે એજન્ટ શોધ્યો કે બહારથી બધા બહારના એક્સપોર્ટરની બધી પ્રાઇસ એનાલાઇઝ કરીને આપણને બેસ્ટ આપે તો આપણે એની માટે પેમેન્ટ કરવું. તો એ સેપરેટ સર્વિસ થઈ, તો ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ ધેટ ઓનલી. એટલે શું થાય, મિસ્ટર એ યુકે છે, તમે એને શું કીધું મારે યુકે થી ગુડ્સ લેવાના છે, તો એને છે ને 10-20 પાર્ટીઓને કનેક્ટ કર્યું, પછી એમાંથી એને જે બેસ્ટ લાગ્યું એ આપ્યું, બેસ્ટ ના લાગ્યું તો ના બી આપે. હવે આપણે એને જે કમિશન આપીએ છે ને એને બાઇંગ કમિશન કહેવાય. આમાં ડિસ્પ્યુટ થાય એવું છે, એટલે સુપ્રીમ કોર્ટ સુધી કોર્ટ જજમેન્ટ ગયું હતું. કેમ કે અહીંયા શું થાય, ડિપાર્ટમેન્ટ વિલ ટ્રાય ટુ એસ્ટાબ્લિશ લાઈક ધેટ કે ભાઈ આ છે તો ઇમ્પોર્ટ જોડે રિલેટેડ ને. આર યુ ગેટિંગ ઇટ ઓર નોટ? તો તમે એને કેમ ઇન્ક્લુડ નથી કરતા? એટલે પછી કોર્ટ એવું કીધું કે ભાઈ ઇમ્પોર્ટ જોડે એમ રિલેટેડ છે, પણ એવું સ્પેસિફિકલી જરૂરી નથી આ ટ્રાન્ઝેક્શન માટે જ હોય. એને ઇન ટોટલ આપણે બહુ બધા પેરામીટર્સ ફિટ કર્યા હોય, એમાંથી આ એક છે. સો બાઇંગ કમિશન એઝ પર ઇન્ટરપ્રિટેટિવ નોટ્સ, buying commission means fees paid by an importer to his agent for service of representing him abroad in purchase of goods being valued. So Supreme Court judgment also I have written, Hyderabad Industry versus Union of India, held that commission paid in canalizing agent in India is not buying commission since they are independent parties. બરાબર ખ્યાલ આવે છે? ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી હોય એને પેલે પાર્ટી જોડે લેવા દેવા નથી, ઇમ્પોર્ટ જોડે આપણે એને અલગથી કામ આપ્યું, રિસર્ચ નું કામ આપ્યું હોય, એવી બધી વસ્તુ થઈ શકે, એટલે એને આપણે મિક્સ કરવાનું નહીં. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બાઇંગ કમિશન આવે તો એડ નહીં કરવાનું અને નોટ લખવાની. પછી apportioned value of goods and service supplied by buyer. ઘણીવાર શું થાય, બાયરે જ વસ્તુ આપી હોય પેલાને રો મટીરિયલ કે તમે મોડિફાઈ કરીને મને પાછું આપો થોડું. So value of apportion appropriate following goods which are supplied directly indirectly by buyer free at reduced cost in use of connection of the production and sale for export or import to India, then to the extent of such value should not be included in price actually paid and payable. જો ના include થઈ હોય તો add કરવી પડે. Material components and similar parts incorporated in imported goods, tools, dies, mouse and etc. in imported goods, material consumed in imported goods, engineering and etc. સર આ શું કીધું એને? સી આ બહુ હું તમને લોકલ એક્ઝામ્પલ આપું એટલે તમને ખબર પડે. સે ફોર એક્ઝામ્પલ આશિષ કોન્ટ્રાક્ટર છે, તો રો મટીરિયલ અને લેબર એ બંને પ્રોવાઈડ કરવાનો છે, ઓફસેટ 2 CR અને એની ઉપર એ જીએસટી લગાવશે. બરાબર? તો મેં આશિષને એવું કીધું કે એક કામ કરીએ કે આ રો મટીરિયલ ને બધી વસ્તુ છે ને હું મારી રીતે ગોઠવી લઉં છું. સમજ પડી કે નહીં? પેલો કે સર પણ આવું તો કીધે ચાલશે? ભાઈ તું સમજ ને ભાઈ, હું મારી રીતે ગોઠવી લઉં છું એટલે શું કરવાનું કે તારું જે 2 કરોડનું બિલ છે ને એ બિલ તારે થોડું ઓછું કરી દેવાનું. 2 કરોડની જગ્યાએ કેટલું બતાવી દેવાનું? 1 કરોડનું, 1.2 કરોડ. કેમ? તો કે એની પર જીએસટી થોડું ઓછું લાગશે ને, અને રો મટીરિયલ હું આમ તેમ કહીને મારી રીતે ગોઠવણ કરીશ, પણ તારે મને આખું પ્રોજેક્ટનું જ બિલ આપવાનું એમ. પણ મટીરિયલ વેલ્યુ શું બતાવી દેવાની? ઓછી. અહીંયા પર્પઝ આપણો ખાલી શું છે? ટેક્સ બચાવવાનો. આપણે રો મટીરિયલ ક્યાંથી લાવીશું એ આખી અલગ વસ્તુ છે, વી કેન મેક ઇટ ઇન અ ડિફરન્ટ વે. પણ હિયર વોટ ઇઝ અવર ગોલ કે ઇફ આઈ વિલ શો 2 crore to government, government will charge 36 lakhs. If I will show 1.2 crore to government, then again my GST component will go down. તો એનો પર્પઝ શું થયો કે ઘણીવાર છે ને આપણે પોતે જ આશિષને આપીએ કે ભાઈ હું જ તને મટીરિયલ આપું છું, તું મને ફાઇનલ પ્રાઇસ ઓછી કરીને આપ. ઓકે, કે ભાઈ એ શર્ટ બનાવતો હોય તો કાપડ મેં જ આપ્યું હોય, એને બટન મેં જ આપ્યું હોય, એટલે શું થાય એ જ્યારે શર્ટનું બિલિંગ મોકલે તે મને શર્ટ 5 રૂપિયામાં મોકલ્યું કે 20 રૂપિયામાં મોકલ્યું કે સર પણ 20માં તો મળે નહીં ને, શર્ટ તો આટલામાં ક્યાંથી મળે? પણ આપણે પ્રાઇઝિંગ ઓછી કરવા માટે, અને રો મટીરિયલ આપણે જ આપ્યું એટલે પેલો આપણી વાત માની પણ જાય. તો કસ્ટમ શું કે ખબર છે? આશિષ તું તમારા માટે થોડું ઇમ્પોર્ટન્ટ છે, અમે તો એવું જોઈશું આ શર્ટ કેટલામાં જાય. જો શર્ટ 200 માં જતો હોય, 300 માં જતો હોય, તો વાય વી શુડ ચાર્જ કસ્ટમ્સ ઓનલી ઓન 20 રૂપીસ? કેમ કે તમે એને રો મટીરિયલ ફ્રી આપ્યું તો એટલે પેલો તમને બિલિંગ ઓછું કરી રહ્યો છે. તમે ના આપ્યું હોત તો શું થાત?
એમ કરીને એડ કરશે. ઓકે, સો મટીરિયલ કોમ્પોનન્ટ પાર્ટ્સ સિમિલર આઇટમ્સ ઇન્કોર્પોરેટ ટુ ઇમ્પોર્ટેડ ગુડ્સ, આ બધી વસ્તુ બાયરે જો ફ્રીમાં આપી હોય અથવા બાયર ઇઝ ગિવન એટ કન્સેશનલ રેટ, then it should be added. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ થિંગ, એટલે એ ગોળ ગોળ ફેરીને પૂછશે ને તોય તમારો આન્સર રાઈટ આવશે જો તમને સમજણ પડી હશે. રોયલ્ટીઝ બાળકો, રોયલ્ટીઝ વેરી કોમન ટર્મ, બહુ બધી વાર એક્ઝામમાં પૂછવા લાગ્યા છે. રોયલ્ટીઝ એન્ડ લાયસન્સ ફી પેએબલ એઝ a condition of sale. So royalty and license fee related to imported goods that buyer is required to pay directly, indirectly as condition of sale, to the extent same is not included in price payable, will also be added. રોયલ્ટીઝ ના બાળકો એચપી ના અને બધા સુપ્રીમ કોર્ટ ના ઘણા કેસીસ જતા રહેતા. મોસ્ટલી આ લોકો શું કરે, પ્રિન્ટર મોકલે ઇન્ડિયા, તો પ્રિન્ટર તો ઇમ્પોર્ટ હોય, ગુડ્સ હોય, એની પર તો કસ્ટમ લાગે. લેટ્સ અઝ્યુમ પ્રિન્ટર ઇઝ ઓફ 10,000, તો 10,000 ઉપર કસ્ટમ્સ ભરવું પડે. તો આ લોકો શું કરે, બિલિંગ 5,000 નું જ કરે અને પછી શું કહે છે કે તમે 6-12 મહિના પછી અમને 5,000 એઝ અ રોયલ્ટી આપી દે. તો રોયલ્ટી પછી કન્સિડર્ડ એઝ ઇન્ડિપેન્ડન્ટ ટ્રાન્ઝેક્શન આફ્ટર 12 months, અને ગુડ્સ તો પહેલા આવી ગયા. તો ગવર્મેન્ટ પૂછે પછી કે આ રોયલ્ટી શેની હતી, તો કે ભાઈ અમને કમ્પ્યુટર આપ્યા હતા ને તો અમે એવું ઇન્ટરનલ અન્ડરસ્ટેન્ડિંગ રાખેલું કે ભાઈ અમે એમને પેમેન્ટ ગુડ્સ નું તો આટલું જ, પણ એ સારા ગુડ્સ હશે તો અમે એમને રોયલ્ટી આપીશું. તો ખાલી પ્રાઇસ સ્ક્વીઝ કરવા માટે રોયલ્ટી તમે આવું કર્યું હોય તો એ ચાલશે નહીં, એ એડ થઈ જશે. સબસિક્વન્ટ સેલ પ્રોસીડ્સ એ ઉપર આવી ગયું. The value of any part of proceeds of subsequent resale, disposal or use of imported goods that accrue directly, indirectly to seller, you have to add it back. Other payment as a condition of sale. Dear students, directly, indirectly, if you are giving money to seller, તે બધું એડ થશે રૂલ 10 માં. અહીંયા જો એમને રોયલ્ટીના 2-3 પાર્ટ પાડ્યા છે, એ જોવા જેવા છે. અને રોયલ્ટીમાં ઇન્સ્ટિટ્યૂટ કન્ફ્યુઝ કરે જ છે તમને, થોડું ધ્યાનથી. હજી નીચે બી આવશે રોયલ્ટીનું. Royalty payment for post importation process will be includable when the royalty license fee or any other payment for process, whether patented or otherwise, is includable in CA and E above. Such charge shall be added to price actually paid and payable, even if such goods are subject to process after importation. એટલે બાળકો પોસ્ટ ઇમ્પોર્ટેશન નહીં ગણવાનું એવું ભણ્યા ઉપર તમને પડે કે નહીં, પોસ્ટ ઇમ્પોર્ટેશન નહીં ગણવાનું. અહીંયા આઈને જો એટલે રોયલ્ટી પોસ્ટ ઇમ્પોર્ટેશન એડ કરી દેવું પડે. यस तो जैसा अभी का ये एग्जांपल में रॉयल्टी अगर 12 मंथ्स के बाद पे किया है तो लोग ट्रैक कैसे रखेंगे, क्योंकि इंपोर्ट का तो सब मैटर खत्म हो गया, गुड्स आ गए, पेमेंट हो गया, नहीं रख सकते, बट वो लोग जब पेमेंट करोगे ना तो फेमा में पूछते हैं ये पेमेंट किसका किया. नहीं, एक वन साइड ट्रांजैक्शन तो कभी होगा नहीं. देखो एचपी वालों ने 5,000 का बिलिंग किया, 10 लाख प्रिंटर, और उसका पेमेंट हो गया, क्लोज हो गया, लेट्स अज्यूम. और 12 महीने बाद आप उसको फिर से मिलियन में पेमेंट कर रहे हो या व्हाटसोएवर यू आर डूइंग पेमेंट. एवरी टाइम व्हेन यू डू क्रॉस कंट्री ट्रांजैक्शंस इन डॉलर एंड अदर, એ તમને પ્રશ્ન તો પૂછે જ કે આ શેના છે, અને ત્યારે તમારે કંઈક તો જવાબ આપવો જ પડે. એ એનથી બચવા માટે જ એવું કે ધીસ ઇઝ રોયલ્ટી. રોયલ્ટી ઇઝ ઇન્ટેન્જિબલ. આર યુ ગેટિંગ ઇટ ઓર નોટ? અને અમે જે સર્વિસ લીધી એનું અમે પેમેન્ટ કરી રહ્યા છે. પેમેન્ટ કરો એની ઉપર ટેક્સ ના આવે, ઇમ્પોર્ટ કરો એની ઉપર આવે. તમને સમજ પડે કે નહીં? આવી રીતે એ લોકો ફેરવે. પછી એમને ખબર પડે ખરા ખાલી તમે તો રોયલ્ટી શેની આપી, તો તમે ત્યાં પ્રાઇસ સ્ક્વીઝ કરી હતી એટલે પછી એડ બેક કરે. પકડાય તો ઓબ્વિયસલી આ બધી વસ્તુ એવી જ હોય, ના પકડાય તો. પણ આવું બહુ ટ્રેસ કરે છે. હું તમને કહું, મને જ છેલ્લા 3 વર્ષથી નાની મોટી જીએસટી નોટિસ આયા જ કરતી હોય, અને જીએસટી નોટિસ બીજા કોઈ પર્પઝ થી નથી, એક જ નોટિસ થી છે કે ઝૂમ નું પેમેન્ટ છે ને આપણું ડોલરમાં થયું. ઝૂમ નું પેમેન્ટ બધું ડોલરમાં થાય. આપણા 6-7 આઈડી છે, તો મોસ્ટલી બધા મારા જ કનેક્ટેડ છે. એટલે શું થાય, એક ઓટો નોટિસ આવી જ આવે કે તમે ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન્સ આટલા ડોલરના કર્યા છે, તમે શું લીધું, એ ડિફોલ્ટ હોય. એટલે પછી આપણે આન્સર લખી કાઢીએ કે એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ રન કરીએ છીએ એટલે ઝૂમના જ છે, ખાલી ઝૂમના જ છે. આર યુ ગેટિંગ ઇટ ઓર નોટ? સો દે રીકનેક્ટ કે આ એ તો એક જ પાર્ટી છે અને એ આ સર્વિસ આપે છે. અને પછી ઝૂમના તો ઇન્ડિયામાં બહુ બધા લોકો વાપરતા હશે, એટલે પછી એ ક્લોઝર થઈ જાય. પણ એ પૂછે તો ખરી, ભલે એમાઉન્ટ પછી 2 લાખ હોય 3 લાખ હોય, એટલે આટલી પેટી એમાઉન્ટ હોય તો બી, એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટના પ્રોપોર્શનમાં. આ તો 1,500-2,000 રૂપિયા લે જ છે એકના, એટલે મંથલી ઇટ વિલ બી 19,000.
ઝોહો છે આનું કોમ્પિટિશનમાં, પણ આમાં જે આ વાયરલેસ શેરિંગ છે ને એ ઝોહોમાં નથી. બાકી ઝોહોનું બી જોરદાર છે. એનું તો પ્રાઇસિંગ બહુ નોમિનલ છે, 50 રૂપિયા મહિને લે છે અને 300 પાર્ટિસિપેન્ટ. એટલે મારે તો હજી થોડું મંથલિંગ શીખી જ લેવું છે, 600 રૂપિયા થઈ જાય. ગૂગલ મીટમાં છે ને એ જ પેલું આ વોઇસ અને રેકોર્ડિંગ એટલું સ્મૂથ નથી થતું એમ. એટલું જે આપણે કરવું હોય ને સ્મૂથ ટ્રાન્ઝિશનલ એ નથી, અને રેકોર્ડિંગ બી થવું જોઈએ. ઝોમાં રેકોર્ડિંગ નું છે, આમાં બી ધીસ ઇઝ ઓટો રેકોર્ડિંગ, એટલે ટ્રેક ના કર આપણે રાખવો પડે, એ ઓટો સેવ થઈને રહે. બસ ઝો બી સારું કામ કરી રહ્યું છે અત્યારે. એમને મેલ વેલ કર્યો, એ લોકો કહેતા હતા સર અત્યારે નથી પણ 3-4 મહિનામાં અમે બનાવી દઈશું, પછી તમને શેર કરશું એ કહેતા. આખી ટીમ જ એવી હતી, ડિવાઈડ કરે. એટલે આમાં કેવું, આપણે એક શેર નું બટન દબાઈએ તો એરપ્લે થાય ને, એ એક ફંક્શન આપણે જોઈએ મોસ્ટલી. બધી જગ્યાએ વાયર્ડ ઇઝ વેરી ડિફિકલ્ટ. No additions on the basis of quantifiable data. According to Rule 10.3, additions to the price actually paid or payable is to be made on the basis of objective and quantifiable data. Of course, you should able to prove it. આજે તમે કીધું એવું, આમ હવામાં નહીં, એમ તમારે સાબિત કરવું પડે આની જોડે કોરિલેશન છે. No addition except as provided in rules. So according to Rule 10.4, no other addition can be made to price actually paid and payable except provided under Rule 10. Now royalty અને લાયસન્સ ઉપર બહુ બધા ડિસ્પ્યુટ થતા હતા, એટલે એની ઉપર સ્પેસિફિક ક્વેશ્ચન. રોયલ્ટી એન્ડ લાયસન્સ ફી પેએબલ એઝ એ કન્ડિશન ઓફ સેલ. સેલના એગ્રીમેન્ટમાં જ રોયલ્ટી લખેલું છે કે અત્યારે અમે તમને પ્રિન્ટર્સ મોકલી રહ્યા છે એચપી ના, પણ 12 મહિના પછી તમારે રોયલ્ટી આપવાની, એવું લખ્યું તો હોય જ ક્યાંક ને ક્યાંક. નહીં તો પછી તમે પૈસા ના આપો તો એ ફસાઈ જાય. સમજ પડે કે નહીં? 20 મિલિયન નો ટ્રાન્ઝેક્શન હોય, 10 મિલિયન પછી આપણને એગ્રીમેન્ટમાં ના લખ્યું, પેલો આપે જ નહીં કે જાઓ થાય કરી લો, હું તો મારા દેશમાં બેઠો છું. અન્ડરસ્ટુડ? અને એગ્રીમેન્ટમાં તો કઈ લખ્યું હતું નહીં. તો ઇટ વિલ બી ઇન્ક્લુડેબલ as per Rule 10.1c. Royalty and license fees added to transaction value of imported goods only if following conditions are satisfied. Such royalties and license fees are related to imported goods. Buyer is required to pay same as a condition of sale. So it will be added. Nature and scope of royalty. Now see, the royalty and license fee may include among other payments such as patent, trademark, copyright. If you change the words, it doesn't make any sense. કે ભાઈ અમે પૈસા પેટન્ટ ના આપીએ છીએ, અમે પૈસા ટ્રેડમાર્ક ના આપીએ છીએ, બધું આવી ગયું. રોયલ્ટી ચાર્જીસ ફોર રીપ્રોડક્શન ઇઝ નોટ ઇન્ક્લુડેડ. કે સર આવું કેમ? Now see, there are 2-3 transactions of royalty in real sense. ઘણી વાર શું થાય, કંપની છે ને તમને ઓફ ફેક્ટરીમાં પ્રોડક્શન કરવાની રાઈટ આપી દે. એટલે સે ફોર એક્ઝામ્પલ એ લોકોએ તમને HP નું પ્રિન્ટર્સ બનાવવાની આખી ગાઈડલાઇન્સ આપી દીધી, સોફ્ટવેર્સ આપી દીધા, હાર્ડવેર્સ તમે ક્યાંથી બાય કરી શકો અથવા મોડિફાઈ કરીને બનાવી શકો, એ બધું આપી દીધું. અને પછી એને તમારી જોડે પૈસા ચાર્જ કરે, એન્ડ ધેન હી ઇઝ ટેલિંગ કે હવે હું તમારી જોડે રોયલ્ટી પ્રોડક્શનની લઈશ. તો એ તો આખું ટ્રાન્ઝેક્શન જ અલગ થઈ ગયું. આમાં ઇમ્પોર્ટ ક્યાં થયું? આમાં તમારું મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા થયું. ઓકે, સો the charges for the right to reproduce the imported goods in the country of importation shall not be added to the price actually paid and payable for determination of custom duty. એટલે royalty charges for reproduction in India is not includable. Payment for redistribution and reselling is also not includable. So payment made by buyer for the right to distribute or resell the imported goods shall not be added to price actually paid and payable for imported goods if such payments are not a condition of sale for export of country of importation of such imported goods. તો redistribution reselling કરવાના જે ચાર્જીસ આપતા હો, reimbursement જેવું, એ બી એની પર ગણાશે નહીં. અને obviously બાળકો post importation process તો ગણવાની હોતી નથી. When royalty, license fee and payment of process were patented otherwise is includable if such charges are added to price actually paid. જો પેડ જોડે ગણે હોય તો ગણવાનું, બાકી ઉપરની કન્ડિશન્સ હોય તો નહીં ગણવાનું. એટલે ઓબ્વિયસલી જ્યારે બી રોયલ્ટી આવે ને એટલે આન્સર તરત પ્લસ માઇનસ નહીં કરવાનું, 2 મિનિટ વાંચવાનું, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ થિંગ, અને પછી પ્લસ માઇનસ વાળો પોઈન્ટ લેવાનો. સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે એસઆર સ્ટીલ. સી જીએસટી માં નથી પણ હજી કસ્ટમ્સમાં ખરી, એટલે હું કેસ રાખું છું, બરાબર. એસઆર સ્ટીલ નું સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ એવું હતું કે ભાઈ ટેકનિકલ સર્વિસીસ વોઝ ટેકન ફોર સેટિંગ અપ એન્ડ કમિશનિંગ ઓફ ધ પ્લાન્ટ post importation charges and cannot be added to value of plant since custom duty is chargeable on the reference value at the price which goods are ordinarily sold.
What are the facts? Foreign supplier was associated as a technical consultant to the SSE importer to coordinate and advise Indian importer to successfully set up and etc. to operate in plant. There was no transfer of know-how બાળકો. કોઈ technical know-how patent કઈ transfer નથી. Though the agreement for technical service was made prior to commissioning of plant, the importer SSE became owner of only that portion of document, drawing and plans specification for setting up of plant which were post importation. એટલે સમજો તમે પ્લાન્ટ લીધું છે ને સેટઅપ કરવાનું છે. આ કેસ આનો છે નહીં, તમે જે વિચારો છો એ કેસ આખો અલગ છે. Liquidated damages is required to paid for delay in commissioning. જો તમે મોડું કર્યું ને તો અમે તમારી જોડે liquidation charges લઈશું. Revenue contended that fees paid for technical consultancy charge should be added to transaction value as it is payment made on account of technical consultancy agreement as per condition of sale of imported goods. એટલે ડિપાર્ટમેન્ટ ને તો શું હોય, પૈસા જ એડ કરવાના. એ તો સીધું જ કહી દે ભાઈ બધી વસ્તુ અમે એડ કરીશું. હવે ક્વેશ્ચન શું છે આ કેસ સ્ટડીનો? whether payment made for technical service agreement is to be added to the value of plant for imported or not. ટેકનિકલ સર્વિસના ચાર્જીસ એડ કરવાના કે નહીં? શું આવ્યું જજમેન્ટ? See, pursual of agreement shows that coordination and advice for foreign supplier was setting up. આ તો વાત થઈ હતી. અને ક્યારે કરવાનું હતું? પોસ્ટ ઇમ્પોર્ટેશન. પછી જ થાય સેટઅપ, તો મશીન આવે પછી. SSE Indian importer become owner only of the documents and drawings. Liquidated damages are payable, only payable if there is delay in commissioning. But however, technical service are not precondition of sale. આ એને કઈ એવું કીધું નતું કે ભાઈ અમે તો જ તમને પ્લાન્ટ આપીએ છીએ. It was not a precondition of sale of plant and payment and therefore it cannot be added. એને post importation charges કહેવાશે અને એડ થશે નહીં. બરાબર, આવું છે ને સમમાં એડ કરીને પૂછી નાખે ઘણી બધી વાર. ચલો હવે you have to remember percentage for practicals. આ બી એ લોકો રૂલ 10-2 જબરદસ્ત લઈને આવ્યા છે. એટલે ખાલી તમને એમ થાય કે આ શું આટલું બધું મસ્તી કરે છે. એટલા બધા સબ રૂલ બનાવી દીધા છે અંદર નાના નાના 10-2, 10-2A, 10-2B, 10-2C કરી કરી. ચલો ધ્યાનથી જો બધા. હું છે ને એક પ્રોવિઝન ને એક સમ બતાવું છું, નહીં તો મિક્સ થઈ જશે તમને. હા, આમાંથી બધું નહીં થાય, કોઈ બી એક જ વસ્તુ થશે, પણ 6-7 વસ્તુ થાય એવું કે એ બધા ધ્યાન રાખો. કોસ્ટ of transportation of loading, unloading and handling charges. The cost of transportation of loading, unloading and handling charges associated with delivery of imported goods are square करो to the place of importation. तो आमा શું અંડરલાઈન કરો ભાઈ, to the place of importation. Cost of transportation, loading, unloading, handling charge if it is not ascertainable. ઘણી વાર તમે ટ્રાન્સપોર્ટેશન નું લોડિંગ, અનલોડિંગ, હેન્ડલિંગ છે ને એસર્ટેનેબલ નથી, ક્લિયરલી એસર્ટેનેબલ નથી. તો બાળકો આપણે તે કોન્સેપ્ટ આવો જશે, ધ્યાનથી જો. એક હોય FOB. FOB વર્ડ સાંભળ્યો તમે? વેરી ગુડ. ફ્રી ઓન બોર્ડ. એની ઉપર કસ્ટમ્સ ના ગણાય. એમાં તમારે એડ કરવું પડે ફ્રેટ, ઇન્સ્યોરન્સ. ખ્યાલ આવે છે? પછી જે વેલ્યુ હોય એનું નામ પડે છે CIF, કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ. ઇઝ ઇટ ઓકે? અને પછી બાળકો અહીંયા ડ્યુટીઓ એડ થવાનું ચાલુ થશે. પહેલા કઈ એડ થશે? બેઝિક કસ્ટમ ડ્યુટી, અને એની જોડે સંતાયેલી ડ્યુટી SWS. ઇઝ ઇટ ઓકે? પછી ટોટલ આવશે, પછી એની ઉપર IGST અને એક્સેટ્રા. ઇઝ ઇટ ઓકે? હવે શાંતિ સાંભળો. આ ના આપેલું હોય, કોકવાર આ ના આપેલું હોય, કોકવાર આ ના આપેલું હોય, કોકવાર આ બે વસ્તુ આપેલી હોય, કોકવાર આ બે વસ્તુ આપેલી હોય. આ બધા જે પ્રોવિઝન્સ, એટલે થોડા પર્સન્ટેજ બી યાદ રાખવાના. સૌથી પહેલા what they said કે cost of transportation, loading, unloading and handling charge if not ascertainable. આવો ક્વેશ્ચન માં તમને કહો it is not ascertainable. When cost referred to under 10-2A, cost of transportation, loading, unloading, handling with the delivery of imported goods to the place of importation is not ascertainable, તો શું યાદ રાખવાનું? Such cost will be 20% on free of board. FOB ના 20% લેવાનું બાળકો.
જો લોડિંગ અનલોડિંગ અને હેન્ડલિંગ ચાર્જીસ ના આપ્યું હોય તો સર ના આપ્યું એટલે શું ક્વેશ્ચનમાં કે નથી એટલે તમે એકાદ પાનું ફેરવો પેજ નંબર 59 ઉપર ઇલસ્ટ્રેશન 1 દેખાશે પહેલા પહોંચ્યા બધા સી એક સાથે સમ નથી કરતા આપણે સ્પ્લિટેડ ફોર્મ કરીશું પહેલા એટલે પછી બફાય ઓછું બરાબર કોમ્પ્યુટેશન ઓફ એસેસેબલ વેલ્યુ કમ્પ્યુટ ધ એસેસેબલ વેલ્યુ ફ્રોમ ફોલોઇંગ ઇન્ફોર્મેશન એફઓબી આપી છે ને યુકે પાઉન્ડમાં 1 લાખ હવે જો આવી લાઈન લખે તમને કોસ્ટ ઓફ ઇન્સ્યોરન્સ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન લોડિંગ અનલોડિંગ હેન્ડલિંગ એસોસિએટેડ વિથ ડિલિવરી ઓફ ઇમ્પોર્ટેડ ગુડ્સ ટુ ધ પ્લેસ ઓફ ઇમ્પોર્ટેશન ઇઝ નોટ એસર્ટેનેબલ એટલે આપણે 20% લઈ લેવાનું પછી જો લોડિંગ અનલોડિંગ ચાર્જીસ આપ્યું છે 25000 પણ અહીંયા પછી તમે ઉલ્લુ બની જાઓ એટ ધ પ્લેસ ઓફ ઇમ્પોર્ટેશન નહીં ગણવાનું ટુ જ ગણવાનું ઇઝ ઇટ ઓકે એટલે આ ખાલી ખાલી આપી છે પ્લસ થઈ જાય અને એક્સચેન્જ રેટ સીબીએસઈ નો 150 પર યુકે so how you are going ahead with accessible value 1 લાખ યુકે પાઉન્ડ એડ આના 20% સર ક્યાં આપ્યું છે પ્રોવિઝનમાં ટોટલ પછી બાળકો ઇન્સ્યોરન્સ સર એ તો કઈ આપ્યું જ નતું એના બી 1% આવશે આપણે ઉપર જઈશું એટલે 1.125% ઓફ એફઓબી when it is not ascertainable એટલે આ બંને તમારે પર્સન્ટેજ યાદ રાખવા પડે બરાબર એફઓબી ના 20% ઓફ એફઓબી 1.125% ઇઝ ઇન્સ્યોરન્સ અને પછી જે આવશે એને શું કહીશું આપણે સીઆઈએફ અને સીઆઈએફ જોડે પેલા 150 રૂપિયા ઇન્ટુ કરવાના એટલે સીઆઈએફ વેલ્યુ ઇઝ એન એસેસેબલ વેલ્યુ ઉપર ટેક્સ ભરવાનું ચાલુ થશે જે આપણે ફર્સ્ટ ફેસ કરી રહ્યા છે ઇઝ ઇટ ઓકે ચલો હવે બે પોઈન્ટ કરીએ જો તમને સમજણ પડી જશે એવું માનું છું cost of transportation of loading unloading and handling charges when FOB value is not ascertainable dear students FOB જ ના આપ્યો હોય ક્લિયરલી સર તો ભાઈ શું આપ્યું હોય તો કે FOB અને ઇન્સ્યોરન્સ ભેગું આપેલું હોય FOB અને ઇન્સ્યોરન્સ ભેગું આપેલું એટલે FOB ઇન્ડિપેન્ડન્ટ નથી ઇન્ડિપેન્ડન્ટ હોય 20% લઈ લો કે સર પણ FOB એકલું નથી ઇન્સ્યોરન્સ જોડે ભેગું છે તો કઈ જે ભેગું હોય એના 20% લઈ લો તો એફઓબી અને ઇન્સ્યોરન્સ ભેગું હોય તો એ બંનેનું ભેગું કરીને 20% તમારે શું લઈ લેવાનું હેન્ડલિંગ ટ્રાન્સપોર્ટેશન ઇઝ ઇટ ઓકે ફ્રેટ ની વાત કરીએ સર એર ફ્રેટ બાળકો આ સમની ટ્રિકી પાર્ટ હો ક્વેશ્ચનમાં છે ને વેસલ કરતા હોય મોસ્ટલી વેસલ ની વાત કરે કોક સમ એર ફ્રેટ નો નાખી દે તો પ્લેન આવે તો તમારે પાછું યાદ રાખો કે એર ફ્રેટ કેન નોટ એક્સીડ 20% ઓફ એફઓબી સી કેન નોટ એક્સીડ એટલે 80% સમમાં છે ને એ લોકો આનાથી વધારે આપે અને એકચ્યુઅલ ફિગર આપે એટલે આપણે તો પછી શું વિચારીએ કે હા ફ્રેટ જે થતી હોય લઈ લો તો ના તો તમારે ડિફોલ્ટ યાદ રાખવું પડે કે ભાઈ આમાં કોર્નરિંગ થાય યુ હેવ વેન યુ રીડ એર ફ્રેટ એટલે તમારે સીધું વિચારવાનું કે એફઓબી ના 20% થી વધારે થવું જોઈએ નહીં સો યુ હેવ ટુ રિડ્યુસ સો ઇન કેસ ઓફ ઇમ્પોર્ટેશન ઓફ ગુડ્સ બાય એર even if your actual cost of transportation loading unloading associated with delivery is ascertainable આ જો ascertainable ના હોય એવી વાતો કરતા હતા ઉપર અહીંયા તમને એવું કીધું ascertainable હોય તો બી same shall not exceed 20% of FOB value is it okay તો હવે એના આપણે એક બે સમ જોઈએ પાછા સેકન્ડ જો શું લખ્યું છે FOB value of machine is how much 20000 air freight loading unloading handling and delivery of goods of importance is 6500 તો આ લખી નહીં દેવાનો 6500 air freight છે એટલે આપણે શું કરવું પડે 20000 ના કેટલા 20% એટલે 4 તો બાળકો 4 ઓછું હોય 4 લખવાનું અને સાંભળો એર ફ્રેટ 3200 હોય તો 3200 લખવાનું હા એવું નહીં કે ભાઈ કે ના 4000 લખવાનું ફ્રેટ જ ઓછું થયું હોય તો ખોટું ટેક્સ થોડા ભરશું આપણે એટલે એ લખ્યું નથી પણ એ ડિફોલ્ટ છે ઓકે શુડ નોટ એક્સીડ એવો વર્ડ વાપરે શુડ નોટ એક્સીડ એટલે ઓછું હોય તો એક્ચ્યુઅલ લેવાનું એટલે એર ફ્રાઇટ માં બી ટ્રિક થઈ જાય ક્વેશ્ચન બરાબર સો એફઓબી વેલ્યુ ઓફ મશીન ઇઝ 20000 એર ફ્રાઇટ 4000 એડ કરીશું પછી બાળકો કોસ્ટ ઓફ ઇન્સ્યોરન્સ આપી દીધું હોય તો લઈ લેવાનું હા ના આપ્યું હોય તો 1.125
પછી લોડિંગ અનલોડિંગ ચાર્જીસ એટ ધ પ્લેસ ઓફ ઇમ્પોર્ટેશન. એટ ધ પ્લેસ ઓફ ઇમ્પોર્ટેશન ખાલી ઉલ્લુ બનાવવા માટે છે. અને બાળકો એટ ને ટુ આવું ધ્યાન રાખવું પડે જો મોટા થઈને ખાલી બરાબર. કઈ યાર એક તો યાદદાસ્ત શક્તિની પરીક્ષા લે છે, ભલે લોકો એવું કહે કે અમે ટેલેન્ટ ચેક કરીએ, પણ ધ્યાન રાખવાનું બરાબર. એક્સચેન્જ રેટ નોટિફાઈડ 80. So dear students, 20% is 4000. Insurance actual લખ્યું છે, and then exchange rate notified is this. Next question, illustration number 3. Compute the accessible value. Compute accessible value. FOB of machine is 10. Now see, air freight, loading, unloading, etc. is 1000. તો આના 20% તો શું થાય? 2000. પણ આ તો એનાથી ઓછું છે, તો પછી does not exceed, તો પછી જે હોય એ જ લખવાનું. ઓકે. Cost of insurance not ascertainable. 1 to 5% છે એના FOB ના. FOB ના. આ બંને ભેગું આપેલું હોય ને તો ભેગા, ભેગું આપેલું હોય તો ભેગા ના, અલગ આપેલું હોય તો અલગ. પછી CIF વેલ્યુ આવે એટ ધ પ્લેસ ઓફ ઇમ્પોર્ટેશન તો ગણવાનું નહીં, અને એક્સચેન્જ રેટ 65. તો ધીસ ઇઝ યોર આન્સર. ઇઝ ઇટ ઓકે? આ બધા નાના ક્વેશ્ચન છે ને, પેલા કોન્સેપ્ટ ક્લિયર માટે મૂકેલા છે, બીજો કોઈ પર્પસ છે નહીં. સર 20% કેમ આવે? એમના પૈસા મળતા જ એમને 20% કરતા વધારે હતું તો એમને મળતી જ બેનિફિટ છે. હા, એ આપણને બેનિફિટ મળે, એમને નુકસાન થાય. એ સેગ્રીગેશન 20% એડહોક છે ને, એટલે આ નવા રૂલ બન્યા ને, એના પહેલા કેવો રૂલ હતો ખબર છે? 1% ઓફ લેન્ડિંગ ચાર્જીસ એવો હતો. 1%. તમે જૂના સમજો ને, સે પ્રી 6 years, હા મોસ્ટલી પ્રી 6 years, તો આટલી બધું રામાયણ હતી જ નહીં, કસ્ટમ બહુ ઈઝી હતું. જો ટોટલ થાય ને એના લેન્ડિંગ ચાર્જીસ 1%, લોડિંગ અનલોડિંગ બધું 1%. પણ પછી એક જણે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો કે તમારા 1% નો બેઝ શું છે, તો કોઈ જો કોઈ જવાબ જ નતો. યાર એ તો ચાલે છે, તો ચાલે છે એમ. એટલે પછી એ લોકોએ કાઢ્યું, પછી જે આ બધા એકચ્યુઅલ ને આના પર લઈ ગયા થોડુંક નજીક, અને પછી ઇન્ડસ્ટ્રી રેશિયો નો ઇન્સ્યોરન્સ નો રેટ કાઢ્યો તો કે ભાઈ એવરેજ રેટ આટલો આવે છે. એટલે હવે ફ્રેટમાં કેવું થાય, ફ્રેટ વાળા છે ને એ લોકો, તમે જ્યારે કોઈ બી વસ્તુ પ્લેનમાં લાવો ને તો એ લોકો છે ને વેટ ઉપર જાય છે એકચ્યુઅલી, એ પ્રાઇસ ઉપર નહીં જતા. એટલે તમે 100 કિલો ગોલ્ડ લાવો અને 100 કિલો લાકડું લાવો તો એ લોકો સેમ જ રહે છે. એટલે પછી એક એવો ઝોન થઈ ગયો કે ત્યાં ખબર નહીં પડતી કે એકચ્યુઅલ શું કરવાનું, એટલે પછી એ લોકોએ 20% રિસ્ટ્રિક્ટ કર્યું. પણ એમાં ફાયદો આપણને થાય, એટલે બેનિફિટ ઇઝ ટુ અસ. Question number 4. Computation of accessible value. Compute the accessible value from following information. FOB value of machine, બાળકો not ascertainable, ઊંધું. FOB value of machine અને air freight દેખાય તમને? એર ફ્રેટ સાથે બધું ભેગું થઈને કેટલું? 22,000. તો પછી આ બંનેનું ભેગું લખવું પડે પહેલી લાઈનમાં. એ કેટલું થઈ જાય? 22,000. અને ઇન્સ્યોરન્સ નોટ એસર્ટેનેબલ, તો પછી આના 1.125%. લોડિંગ એન્ડ અનલોડિંગ એટ ધ પ્લેસ નહીં આવે, અને પછી એના 80. ઇઝ ઇટ ઓકે? નેક્સ્ટ, FOB value of machine not ascertainable. Air flight also not ascertainable, dear students. તો FOB value of machine and cost of insurance given, તો પછી એના 20% કરવાનું 4400, અને પછી into 80. એ તમને પરમ્યુટેશન કોમ્બિનેશન ખબર પડી ગઈ ને, જેમ આ બે આપેલું હોય તો એ પ્રમાણે કરી લેવું. ટ્રાન્સશિપમેન્ટ કોસ્ટ કોઈ હોય તો એને એક્સક્લુડ કરવાનો. યાદ છે તમને ટ્રાન્સશિપમેન્ટ પહેલા સેશનમાં આવ્યું હતું? એક જહાજમાંથી બીજા જહાજમાં શિપ થાય પણ ગુડ્સ તો જતા રહ્યા ને. હા, તો એ ટ્રાન્સશિપમેન્ટ કોસ્ટ એક્સક્લુડ કરવાની, એને ઇમ્પોર્ટમાં ગણવાની નહીં. If goods are imported by sea or air or transit to another custom station, cost of insurance, transportation and etc. should be excluded. એની ઉપર ના લઈ લેવાય customs. Ship અને demurrage charges, dear students, તમે ત્યાં મૂકી રાખો લાઇટરેજ, બાર્જ ચાર્જ, ઓકે, કસ્ટમ્સ ઉપર મૂકી રાખો, એ બધા ચાર્જ ઇન્ક્લુડેબલ થશે. The cost of transportation of imported goods referred above, ship demurrage charges, chartered vessel, lighterage, barge charge will be added. Goods ઉતાર્યા ના હોય ત્યાં સુધીનો ખર્ચો. ઇન્સ્યોરન્સ આપણે ભણીને આયા,
to the place of importation. Cost of insurance if not ascertainable, take 1.125% of FOB. Sir, if cost of insurance and when FOB is also not ascertainable, તો FOB plus cost of transportation જે છે એ બંનેનું ભેગું થઈને 1.125%. Is it okay? અને મેં તમને પેલો 1% વાળો કેસ કીધો ને જે નોશનલ ચાર્જ હતો એ વિપ્રો લિમિટેડ નો કેસ હતો. પછી એ સુપ્રીમ કોર્ટે કાઢ્યું કે ભાઈ તમારી જોડે આ બધું નથી તો એડહોક ચાર્જ ના ચાલે. 1.5 અત્યારે બી બ્લોક ક્રેડિટમાં એવું છે કે ભાઈ 5% આપણે રિવર્સલ કરીએ છીએ એ પણ ચાલે જ છે. યાર આનો કઈ સેન્સ નથી. તમે એડહોક શું હોય યાર, તમે કેલ્ક્યુલેશન નહીં કરી શકતા ના લો. એવું ચાલ્યા કરતું હોય. Computation of freight and insurance we have already covered. અને ટ્રાન્સશિપમેન્ટ કોસ્ટ એક્સક્લુડ કરવાની. હવે સાંભળો, આ છે ને સ્ટાન્ડર્ડ પેટર્ન છે સમની. FOB free on board, additional charges 10(1), transaction value આવશે. Following adjustment has to be made. Actual transportation cost હોય તો પણ it should not exceed 20% of FOB. If not ascertainable, 20% of FOB. Actual cost of insurance હોય તો ના હોય તો 1.12% of FOB. આ પ્રમાણે નોર્મલ સમ થશે. આ સ્ટાન્ડર્ડ ફ્લો છે. તો બાળકો એકાદ બે સમમાં છે ને ઇન્સ્ટિટ્યૂટે એ નોર્મ્સ થોડા બદલ્યા કરે છે. એટલે એક સમ એવો છે મોડ્યુલમાં અને ઇન્સ્ટિટ્યૂટે એકવાર પૂછેલો ને એમાં પછી ખબર નહીં એમને એવું ના કીધું કે આ ખોટું છે, એને એવું કીધું આવું બી કરી શકાય. એટલે એ મેં રાખેલું છે સમમાં, પણ એ નથી કરવાનું કેમ કે એ 2017-18 પછી એ લોકોએ નથી કર્યું. પણ તમે કોઈક બુક વાંચતા હો તમે કન્ફ્યુઝ ના થાવ એટલે મેં રાખ્યું છે. ના એવું નથી. ઘણી વાર શું થાય, ઇન્સ્ટિટ્યૂટ બહુ રિજિડ અઝમ્પશન લે, બહુ એક્સ્ટ્રીમ. એટલે સે ફોર એક્ઝામ્પલ જો આ જ સમ છે, મેં સે ફોર એક્ઝામ્પલ ઇલસ્ટ્રેશન 6 માં જાઓ તમે, ખાલી 2 મિનિટ. ઇલસ્ટ્રેશન 6 એ પહેલા જ રાખ્યો છે પછી આ વચ્ચેથી કન્ફ્યુઝન ના થાય. $8,500 freight from factory of exporter to load airport add થશે. Loading handling charges, freight from load airport to airport of importation, insurance charges. બાળકો aircraft arrived on 22/08 એટલે bill of entry was filed on 28. તો યાદ છે ને તમને કે આ બંનેમાંથી શું લેવાનું વિચારીશ? લેટર. પણ શેના માટે? ડ્યુટીનો રેટ કયો છે આમાંથી? હવે આમાં કન્ફ્યુઝન થાય. તો 4 તો રેટ આપે છે ને, પણ આ આઈજીએસટી ની વાત નથી કરતા, કસ્ટમ ડ્યુટી ની વાત હતી. એટલે 10 આવે. શું આવે? 10. આ બંનેમાંથી વિચારીશ લેટર. હવે બાળકો જ્યારે તમે વેલ્યુએશન માટે રેટ લેશો આ ડોલર ના, તો આ બધા ડોલર માંથી કયો ડોલર? આરબીઆઈ ના આવે? સીબીઆઈ માં 2 આપ્યા હોય તો 60 ને 63 માંથી શું લેવાનું? 63 નહીં 60 લેવાનું. કેમ કોઈ એમાં ખાલી બિલ ઓફ એન્ટ્રી છે. એટલે હવે જો ક્યાંક લખ્યું હતું પેલું બોક્સ બનાવીને મેં કીધું હતું એક જમાનામાં, આ એક ખોખું જો એટલે ખબર પડશે. એ મેં ત્યારે જ કીધું તું આ છે ને કશું અઘરું નથી ને એટલે અઘરું બનાવશે. એટલે 6-7 ડેટા આપી દો એટલે છોકરાઓ રમ્યા કરે. આર યુ ગેટિંગ ઇટ? તમારે તો ધ્યાન રાખવું જ પડશે ને અહીંયા. સો હવે જો 8500 ફેક્ટરી પ્રાઇસ from factory to foreign airport, loading airport એડ થયું, total 9000. પછી એનું 20% ઇન્સ્યોરન્સ આપેલું હતું એ એડ કર્યું. પછી સીબી નો રેટ લીધો, પછી એસેસેબલ વેલ્યુ કાઢી, પછી બેઝિક કસ્ટમ ડ્યુટી 10% દેખાય છે તમને, પછી એસડબ્લ્યુએસ એની ઉપર 10% અને સબ ટોટલ અને પછી એની ઉપર આઈજીએસટી. ઇઝ ઇટ ઓકે? અને બધી વર્કિંગ નોટ્સ રૂલ્સ સાથે. આ એપ્રોચ જે ઇન્સ્ટિટ્યૂટે લીધો હતો ને, એટલે હું રાખું છું કે કોઈ બુકમાં તમે જુઓ તો 2017-18 માં મેં તમને કીધું તેમને આવું લખ્યું હતું કે ભાઈ આવું અમે કરી શકીએ, પણ એ કરવાનું નથી. હું તો ના જ પાડું છું. મેં તો ના પાડી નીચે કે આઈસીઆઈ ડઝન્ટ સીમ્સ ટુ બી કરેક્ટ. કેમ એક જ વાર એને બાફેલું છે એટલે મારા પ્રમાણે તો ખોટું જ છે. અને પછી એવું કોઈ દિવસ નથી કર્યું એને. પણ તમે જ્યારે જૂની બુકો જોતા હો ને કસ્ટમના સમ જોતા હો તમને આ દેખાય છે, તમને એમ થાય સર આને કેમ આવું કર્યું, એટલે મેં પહેલેથી આપી રાખ્યું. પછી નથી કર્યું. એટલે આમાં એને શું કર્યું છે, આજે આપણે નોર્મલી જે રીતે સમ થતો હોય ને એની જગ્યાએ 8500, પછી આ બધા ચાર્જીસ એડ કર્યા 5000, પછી
આ 1800 જે ગણ્યું ને એના માટે 9000 ગણ્યું ખાલી એટલે આમાં 500 એડ કરીને પણ આ અલગ રાખ્યું. પછી ઇન્સ્યોરન્સ આ પ્રમાણે ગણ્યું નોર્મલ. પછી CIF એસ પર એસેસેબલ વેલ્યુ જે છે એ એને અલગ લઈ લીધી. અહીંથી તમે જોશો ને આ 12800 છે ને તો અહીંયા એને શું કરી નાખ્યું 12300. હવે એના લીધે આન્સર ફરી જાય ને તમારો. પણ આ એપ્રોચ એડવાઇઝેબલ નથી. હું તો કહી જ દઉં છું કે ભાઈ એને લખ્યો તો અને લખું છું ICI RTP માં આપેલું પણ હું છેલ્લે નોટ આપી દઉં છું કે આને આ કરવા જેવું છે નહીં. તમે ક્યાંક જોવો તો તમને એવું થયા કરે મનમાં કે સર કેમ આવું થયું તો આ એમનો ખોટો એપ્રોચ હતો એક્ઝામમાં. અત્યારે તો હવે આખું ગામ કેવા લાગ્યું છે કે ઇન્સ્ટિટ્યૂટ સજેસ્ટેડ આન્સર મોડા એટલે જ આપે છે કે છોકરાઓ તોફાન ના કરે. ખબર છે ને તારું પછી પાડે છે. રિઝલ્ટ પછી તમે ચેક કીધે કર્યા પેપર આવ્યા તમારી જોડે સજેસ્ટેડ તો હોય જ ને. હવે તો ખબર નહીં 2-3 મહિના સુધી નહીં આપતા અમારે જોવું હોય તો બી સજેસ્ટેડ આન્સર થી શું થાય એટલીસ્ટ યુ કેન ગેટ આઈડિયા કે ભાઈ આપણે શું બાફ્યું છે એવું. હવે તો ખબર પડતી નથી. ઓકે ચલો આટલું રાખીએ. હવે સમ્સ આવશે એટલે એકવાર ટાઈમ મળે બિઝી હો તમે બધા પણ ટાઈમ મળે ને તો પ્રોવિઝન વાંચીને આવશો ને તો સમમાં બહુ ખબર પડશે. અને સાંભળો આ સમમાં ચેપ્ટર 4 ની વાત નહીં થાય 1 2 3 બધાની થશે. આ ભેગું થશે બધું એટલે આપણે એને સિક્વન્સમાં જ પતાવી દઈએ કસ્ટમ્સ. આપણે 3 રૂપીસ નો ડિફરન્સ